ભાવનગરની હોસ્પિટલમાં એમઆરઆઈના નામે થતી ઉઘાડી લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં ભાજપના નગરસેવક મેદાનમાં આવ્યા છે। ત્યારે કાળુભા રોડ પાસે આવેલ ફ્યુચર એમઆરઆઈમાં દર્દીઓ પાસે એક એમઆરઆઈના 8,000 રૂપિયા વસૂલવામાં આવે છે, જેને લઈને ભાજપના નગરસેવકે હોસ્પિટલમાં જ ડોક્ટરની પોલ ખોલતા બાદમાં ડોક્ટરે ભાજપના નગરસેવકને 5,600 રૂપિયાનું નવું બિલ બનાવી આપ્યું હતું। ભાજપના નગરસેવકે કહ્યું કે અહીં દર્દીઓ સાથે એમઆરઆઈના નામે કાયદેસરની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે। મારું નામ બાબુભાઈ મેર। બાબુભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવમાં અમે અહીંયા ડૉક્ટર રાહુલ સિદ્રાણી સાહેબને ત્યાં એક પેશન્ટને દેખાડવા માટે લઈને આવ્યા હતા। એટલે રાહુલ સિદ્રાણી સાહેબે અમને એમ કીધું કે ભાઈ તમે નીચે ફ્યુચર છે તેમાં એમઆરઆઈ કરાવડાવી નાખો। એટલે અમે ત્યાં એમઆરઆઈ કરાવડાવ્યો। એમઆરઆઈ એમણે કીધું હતું કે ભાઈ 3 કલાક 4 કલાક પછી આવશે। એટલે અમે બપોરે લગભગ 12 આજુબાજુમાં આવીને અહીંયા એમઆરઆઈના રિપોર્ટ ને બધું આપી દીધું। એટલે એને એમ કીધું ભાઈ તમે 8,000 રૂપિયા જમા કરાવડાવજો। અમારા છોકરાઓ લોકોએ 8,000 રૂપિયા જમા કરાવડાવી દીધા અને એમઆરઆઈનો રિપોર્ટ 4 વાગે આવ્યા। 4 વાગે એમઆરઆઈનો રિપોર્ટ આવ્યા એટલે ડૉક્ટરે જોયું ને કીધું કે ભાઈ બધી બાબત નોર્મલ છે। એટલે મેં તો છોકરાઓને પૂછ્યું કે ભાઈ કેમ આ એમઆરઆઈના 8,000 લીધા? મને કે ખબર નહીં 8,000 લીધા। એટલે મેં ડૉક્ટર સાહેબને કીધું સાહેબ 8,000 રૂપિયા તો મને કે ના 8,000 લેતા જ નથી, અમે ડિસ્કાઉન્ટ નથી આપ્યું। તો સાહેબ એમાં ડિસ્કાઉન્ટ શું હોય? મેડિકલ બાબતમાં ડિસ્કાઉન્ટ ને આ તો બધું હોય નહીં। મને કે ના ડિસ્કાઉન્ટ છે એમ કરીને એમ મેં હું નીચે આવી મેં એમ કીધું કે બેન તમે કેમ આમાંથી 8,000 રૂપિયા લીધા છે એમઆરઆઈના? આખા ભાવનગરની અંદર ક્યાંય 8,000 રૂપિયા ઓલું નથી। બીજા નંબરમાં મને તમે પૈસા લીધા એને વાંધો નથી, પણ આમાં ગરીબ માણસોને આ ગેરકાયદેસર રીતે છે એવું। એટલે એને અમને કીધું તો સોરી અમારી ભૂલ થઈ ગઈ, આલ્યો તમને 3,000 રૂપિયા પાછા એમ કરીને મને 3,000 રૂપિયા પાછા આપ્યા। મેં કીધું બેન પર પૈસા નથી લેવા, પણ તમે આ કરો છો કયા કારણોસર કરો છો અને મને મારી આગળથી તમે લીધા તો આ ગરીબ દર્દીઓ કેટલા બધા છે। પછી 2-3 દર્દીઓ અંદર બેઠા હતા, એમની યારે મેં વાત કરી એટલે એમણે એક દર્દી ભાઈએ મને કીધું કે ભાઈ મારો જે એમઆરઆઈ બાકી છે મારી પાસેથી 5,000 રૂપિયા લીધા છે, એનું બિલ આપ્યું છે, 5,000 લીધા છે અને મને એને એમ કીધું છે કે એમઆરઆઈ આવી જાય પછી તમારે 3,000 રૂપિયા બીજા આપવાના છે। એટલે કમ્પલસરી પેશન્ટો પાસેથી 8,000 રૂપિયા લઈ અને કાયદેસરની આ ફ્યુચર એમઆરઆઈ સેન્ટર છે એમાં ઉગાડી લૂંટ કરવામાં આવે છે। ગરીબ દર્દીઓનો ખરેખર લોહી સૂચવાનું કામ આ ફ્યુચર એમઆરઆઈ સેન્ટર છે ભાવનગરની અંદર એ કરે છે। અહીંયા આ બધું થયા પછી મેં ઘણી બધી વિગતો ભેગી કરી અહીંયા ઊભા રહીને, તો એણે બધાએ જ એમ કીધું કે નહીં બરોબર જ છે અને અનેક લોકોને અહીંયા કાયદેસર લૂંટવામાં આવે છે। તો મારી એવી સરકારને પણ વિનંતી છે કે આની ઉપર ધોરણસરની કાયદેસરની કાર્યવાહી થાય અને આ ફ્યુચર સેન્ટર છે ને એ કાયદેસર બંધ થઈ જવું જોઈએ। અથવા તો મેં એમની પાસે પૂછ્યું કે ભાઈ તમે ભાવનું લિસ્ટ બહાર મારો, તો એમણે એવું કીધું કે ભાઈ નીતિ નિયમ પ્રમાણે અમે ભાવનું લિસ્ટ મારતા નથી। પાકિસ્તાનમાં એમઆરઆઈના રિપોર્ટના કેટલા પૈસા લે છે એનું બોર્ડ માર્યું છે, પાકિસ્તાનની અંદર કેટલા પૈસા લે છે એનું બોર્ડ અહીંયા લગાડેલું છે, પણ આપણે અહીંયા ભાવનગરમાં આ બાબતે કેટલા પૈસા લે છે એનું બોર્ડ એ કે એ નિયમ નથી, નિયમ બહાર છે એ અમે નથી લગાડી શકતા। પાકિસ્તાનમાં એમઆરઆઈના કેટલા પૈસા લે છે એનું બોર્ડ માર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।